રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 8,000 કિલોગ્રામથી વધુના જથ્થાનો નાશ કરાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ સુદૃઢ કરવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે માદક પદાર્થોના જથ્થાનો નાશનો કાર્યક્રમ યોજાયો હતો। એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પરિસરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના અમદાવાદ, રાજકોટ, મહેસાણા, કચ્છ, પૂર્વ, ભાવનગર સહિત 17 જિલ્લાઓમાં નોંધાયેલા જુદા જુદા 445 જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹381 કરોડથી અધિક મૂલ્યના 8,000 કિલોગ્રામથી વધુના માદક દ્રવ્યોના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો। આ નાશ કરવાની પ્રક્રિયાને વિજયાદશમીના પર્વ નિમિત્તે રાવણ દહનની જેમ ડ્રગ્સરૂપી સામાજિક બુરાઈનું દહન કરવાના પ્રતીક તરીકે જોવામાં આવી હતી। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે જે રીતે ગઈકાલે આસુરી શક્તિને બુરાઈથી નાથવા સમગ્ર દેશમાં રાવણનું દહન કરવામાં આવ્યું, તે જ પ્રકારે ભરૂચની ધરતી પર ગુજરાતભરમાંથી પકડાયેલા દૂષણરૂપી માદક દ્રવ્યોનું દહન કરીને ગુજરાત સરકારે નશાખોરી સામેની શૂન્ય સહિષ્ણુતાની નીતિને વધુ મક્કમ બનાવી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ દ્વારા જીવન જોખમમાં મૂકીને ડ્રગ્સ નેટવર્કને તોડવા બદલ સરકારની ઇનામ નીતિ રિવોર્ડ પોલિસી અંતર્ગત ડ્રગ્સ સામેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ 4 જિલ્લાના 92 પોલીસ કર્મચારીઓને ₹29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। માદક પદાર્થોના વિશાળ જથ્થાનો નાશ એ ગુજરાત સરકારના યુવાધનને બચાવવાના સંકલ્પને દર્શાવે છે। રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય તથા ડીજીપી CID ક્રાઇમ ડોક્ટર KL રાવ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં બુરાઈની દહનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી। સરકારની આ કડક કાર્યવાહી ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપે છે અને સમાજને માદક દ્રવ્યોના દુષ્ચક્રમાંથી બહાર લાવવાના રાજ્યવ્યાપી અભિયાનને વધુ બળ પૂરું પાડે છે। જે રીતે ગઈકાલે આપણે સૌએ વિજયાદશમીના પર્વ પર રાવણ રૂપી બુરાઈનું દહન કર્યું, એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના 468 કેસોનો 8,000 કિલોગ્રામથી વધારે 384 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરવામાં આવ્યું છે। આમાં ગુજરાત પોલીસના અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી, તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે। ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં, પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું છું। ગુજરાત એટીએસે વાપીમાંથી એક ડ્રગ્સનું રેકેટ ઝડપી કરશું। ગુજરાત એટીએસ દ્વારા દમણમાં ચાલતી ફેક્ટરી અને વાપીમાં છુપાયેલા ડ્રગ્સને આજે ખૂબ મોટા પાયે પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ એ ખૂબ પ્રોએક્ટિવલી આ દિશામાં કામગીરી કરી રહી છે। આજે આ મોટી સફળતા બદલ હું એટીએસને અભિનંદન આપું છું। ગુજરાત એટીએસ આ બાબતની સંપૂર્ણ માહિતી મીડિયાને ડિટેલ માહિતી આપશે। કોંગ્રેસનો જો આક્ષેપ છે આજની પ્રક્રિયા દરમિયાન કે આટલું બધું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે તો સરકાર શું કરે? આ પકડવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગયેલા? આ ગુજરાતમાં ઘૂસતા પહેલા પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। આવા વિષયોમાં રાજનીતિ કરવી આ યોગ્ય નથી। યુવાનોનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયા આખી ડ્રગ્સ સામે લડાઈ લડી રહી છે, ત્યારે ગુજરાત પોલીસને પાકિસ્તાનની બોર્ડરો પરથી, પાકિસ્તાનથી ભારતમાં ઘૂસતા ડ્રગ્સને પકડીને પોલીસ આજે જેને ખાક કરી રહી છે, એના બદલ હું મારી ગુજરાત પોલીસના પ્રત્યેક અધિકારીઓને અભિનંદન આપું છું। સર, આજે ડ્રગ્સ પકડાય છે અને પછી જામીન પર લોકો છે, એના માટે કડક પગલાં ભરવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી? સરકાર તો તમામ લોકોને આજીવન કેદને ફાંસી આપે તે માટે જ લડી રહી છે, પરંતુ કાયદા એ તમામ લોકો માટે એક સરખા હોય છે, આખા દેશમાં એક સરખા હોય છે। 5, 10, 15 વર્ષે કોઈકને ક્યાંકથી જામીન મળે તો બી એની પાછળ લાગીને એની સંપૂર્ણ કેસ
ઉપરની કોર્ટોમાં અપીલ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ એના અંદર કડક કોઈ કાયદા કાનૂન ચેન્જ કરીને સંપૂર્ણ કડકમાં કડક કાયદા છે. કડકમાં કડક કાયદા અવેલેબલ છે અને દુનિયાભરના આ પ્રકારના જે ડ્રગ્સ સામેના જે કાયદાઓ છે એમાંના મજબૂતમાં મજબૂત કાયદો આપણી પાસે બી છે ને એ જ કાયદા પ્રમાણે આપણે લોકો કોર્ટની અંદર કેસો લડી રહ્યા છે. આભાર.